છોટાઉદેપુરના ભિડોલ ગામે પીવાના પાણી અંગે ધીંગાણું થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તડવી અને નાય સમાજની વસ્તી ધરાવતા પાવીજેતપુર તાલુકાના ભિડોલ ગામે સરકાર તરફથી પીવાના પાણી માટે બોર બનાવવામાં આવ્યા છે। પાણીના તળ નીચે જવાથી કેટલાક બોરમાં પાણી રહ્યું નથી, ત્યારે ગામના કેટલાક બોરમાં માંડ પાણી આવે છે, જેમાંથી બંને સમાજના લોકો પીવાની પાણી મેળવે છે। પાણી ઓછું આવતા કેટલીકવાર પાણી બાબતે લોકોમાં ચકમક પણ ઝરતી જોવા મળે છે। ત્યારે તડવી સમાજે અમુક બોર પર કબજો જમાવી રાખ્યો હતો તથા પીવાના પાણીને લઈને કંટાળેલા લોકોએ બોર પર લગાવેલા મોટરને હટાવવા માટે નાયક સમાજના લોકોએ તડવી સમાજના લોકોને ખૂબ સમજાવ્યા હતા અને પાણી બાબતે ઝઘડો થતા સામસામે બે કોમના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પાણીની લીધે અમારું બત્તરી પાણી વાળીને ખેતરમાં નીકળ્યો અને પાણી તેને આપતા એટલે મેં કીધું કે પાણી તેને આપ દેશે તું હું કાંઈ એમ કર્યું એમ તો કે આપતા તું ના કરવું એમ એ લઈ આવજો પાછો। પછી મેં કંઈ નહીં કીધું, પછી એટલેથી બંધ કરી નાખ્યું। પછી પાછો આ લગાનું હતું ને અહીંયા કાલે અહીંયા માર્યો મને મારા જોડે મને આવી નહીં બધોને મારનો છે પથાર લીધેલા છે એ પાણી ન મળી પાણીનું કીધું તે દિને રીસેલી। આ બાબતે 8 દિવસ પહેલા સંજય તડવી અને રણછોડ નાયકને પાણી ભરવા બાબતે ખૂબ મોટો ઝઘડો થયો હતો। કેટલાક લોકોની સમજાવટથી બંને વ્યક્તિઓ છૂટા પડ્યા હતા, પણ વેરભાવની ભીતિ ધરાવતા સંજયે ગામના લગ્ન પ્રસંગમાં આવેલ રણછોડ નાયકને તું મને ખેતર માટે પાણી કેમ નથી આપતો તેમ કહીને ઝઘડો કર્યો હતો। આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સંજય તથા અનિલ તડવી છૂટા પથ્થર મારવા લાગ્યા હતા, જેમાં 3 જણા ઘવાયા હતા અને રણછોડ નાયકનું મોત થયું હતું। પાણીના બાબતમાં ઝઘડો થયો, પછી ફરો કાલે થયો છે, એમાં મારી થઈ એમાં બનાવવાની તો અમે તો એ અમને માર્યા, પછી એમને એના હાથ નહીં આવતા અમને લોકો એમને અમે પછી કીધું તને જાણ। ઘટના સ્થળે આવેલ પોલીસે ભાગી છૂટેલા 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેતપુર પાવી તાલુકાના ભિંડોલ ગામ ખાતે ગત રાત્રિના રોજ પાણીની તકરારને લઈને હત્યાનો બનાવ બનેલ છે, જે બાબતે આજથી 1 અઠવાડિયા પહેલા ગામના પંચાયતના બોરમાં પીવાના પાણીને સિંચાઈના માટે હાલના આરોપીઓ દ્વારા ઉપયોગ કરાતા જે બાબતે ગઈકાલે રાત્રે લગ્નમાં હાલના આરોપીઓ તથા ફરિયાદો સામસામે આવતા વધુ તકરાર થયેલ અને તે તકરારમાં હાલના આરોપી સંજય તડવી, અનિલ તડવી તથા મિતેશ તડવી દ્વારા છૂટા પથ્થરો મારતા હાલના ફરિયાદી તથા ભોગ બનનારને શરીરે ઈજાઓ પહોંચેલ, જેમાં ભોગ બનનારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને હાલના ફરિયાદીને સારવાર ખાતે પાવીજેતપુર CHC ખાતે એડમિટ કરવામાં આવેલ, જે બાબતે કાયદેસરનો ગુનો નોંધી અને હાલના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં